ભારતવર્ષની અંદર શિવ પુરાણ એક મહાન ગ્રંથ રહેલો છે, જેની વાતો આપણે આવતા ભવિષ્યની અંદર સાંભળી રહેલા છીએ. છેલ્લા 5000 વર્ષથી ભારત વર્ષમાં આ ગ્રંથ ગવાતો આવ્યો છે અને આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ ગ્રંથ ગવાતો રહેશે. આપણા જેવા કેટલાય આ ગ્રંથનું શ્રવણ કરી અને આ લોકમાંથી વિદાય લઈ અને જશે. જે લોકો સાંભળશે એના હૃદયની અંદર ભગવાનનો દિવ્ય મહિમા સમજાશે અને જે લોકો કથા કરશે એના હૃદયની અંદર ભગવાન પ્રત્યે એક અહોભાવ જાગૃત થશે. તો આવો એક પવિત્ર ગ્રંથ જેની આપણે પારાયણ સાંભળી રહેલા છીએ. સવારના સત્રની અંદર આપણે એક વાત કરેલી હતી કે ભગવાન શિવજીને 3 વસ્તુ ખૂબ જ વાલી રહેલી છે. એક તો એને બિલીપત્ર, બીજું ભસ્મ અને ત્રીજું રુદ્રાક્ષ. આ શિવજીને 3 વસ્તુ અતિશય પ્રિય છે. આ 3 વસ્તુનો મહિમા શું રહેલો છે જેની વાત શિવ પુરાણમાં કરવામાં આવે છે. જેટલા કંઈ બ્રાહ્મણો કે ભૂદેવો હોય સ્વાભાવિક રીતે શંકર ભગવાનની એ પૂજા કરતા હોય છે અને શંકર ભગવાનને એ લોકો પોતાના આરાધ્ય અને ઈષ્ટ તરીકે સ્વીકારતા હોય છે. બ્રાહ્મણ બટુક નાનો હોય ત્યારથી માંડી અને વયોવૃદ્ધ થાય કે ધામમાં જાય ત્યાં સુધી એ બિલીપત્ર, ભસ્મનો ચાંદલો અને એના હાથમાં રુદ્રાક્ષ, આ 3 એના પ્રતીકો રહેલા છે. એટલા માટે એ 3 નો મહિમા અહીંયા આગળ બહુ સુંદર રીતે શિવ પુરાણમાં બતાવવામાં આવ્યો. સૌથી પહેલા બિલીપત્ર. બિલીનું વૃક્ષ એ ક્યાંથી ઉત્પન્ન થયો તો શિવજી અને પાર્વતીજી બંને જ્યારે પોતાના ધામ એવા કૈલાસની અંદર વિરાજમાન છે અને ત્યાં આગળ આપણે જાણીએ છીએ એક બર્ફીલો પ્રદેશ, સમગ્ર વિશ્વની અંદર આવું એક સુંદર સ્થાન, એ સ્થાનની અંદર બંને જણા જ્યારે વિરાજમાન છે ત્યારે આ પૃથ્વીલોકની અંદર ભગવાન નારાયણના અર્ધાંગીની એવા લક્ષ્મીજી, એ લક્ષ્મીજીના હૃદયમાંથી પ્રગટ થયેલું કોઈ જો વૃક્ષ હોય તો બિલ્લી વૃક્ષ. અને આ બિલ્લી વૃક્ષ એવું રહેલું છે કે એની નીચે તમે બેસો તો તમારી બધી જ કામના પરિપૂર્ણ થાય અને સાક્ષાત શિવજી જેમ આપણને ફળ આપે એવું જ આ બિલ્લી વૃક્ષ આપણને ફળ આપે છે. જ્યાં આગળ બિલ્લી વૃક્ષ વાવવામાં આવે ત્યાં આગળ આજુબાજુની જે ધરતી રહેલી છે એ ધરતી પવિત્ર બની જાય. એની આજુબાજુ જો કોઈનું ઘર હોય તો ઘરની અંદર વગર ભજનનું વાતાવરણ સર્જાઈ જાય. આ બિલ્લીપત્રનો એક મહિમા બતાવવામાં આવે. તમારા ઘરના આંગણામાં હોય કે પાછળના ભાગમાં હોય, જો બિલ્લીપત્ર નું વૃક્ષ હોય તો આજુબાજુનું એક વાતાવરણ સુંદર સર્જાતું હોય છે અને બહુ સુંદર અહીંયા આગળ એનો મહિમા બતાવે છે. શું મહિમા કહે છે? પુણ્ય તીર્થાનિ યાવંતી લોકેશો પ્રથિતાન્યપી તાની સર્વાણિ તીર્થાનિ બિલ્વમૂલે વસંતિ. જેટલા કંઈ આ તીર્થો બતાવવામાં આવ્યા છે એ બધા જ તીર્થો બિલ્લી વૃક્ષની અંદર આવી ગયા. આપણને ઘણી વખત અતિશયોક્તિ લાગે કે આટલા બધા તીર્થ વળી બિલ્લી વૃક્ષમાં કઈ રીતે આવી જાય, પરંતુ આ વૃક્ષ લક્ષ્મીજીના હૃદયમાંથી એના સંકલ્પે ઉત્પન્ન થયું છે અને લક્ષ્મીજીને સાક્ષાત ભગવાનનો સંબંધ રહેલો છે.
એટલે આગળના શ્લોકમાં બહુ સુંદર કહે છે કે પૂજયે બિલ્વ મૂલમ યો ગંધ પુષ્પાદિ વીર નરઃ શિવલોકમવાપ્નોતિ સંતતિર્વર્ધતે સુખમ સંતતિર્વર્ધતે સુખમ. ગંગા, યમુના, સરસ્વતી કે ગોદાવરી, આ બધા તીર્થોની યાત્રા કરવા માટે આપણે જતા હોઈએ છીએ. ઘણા લોકો પોતાને ત્યાં સંતાન નથી હોતા, એટલા માટે સંતાન ન હોવાને નાતે બરાબર એ લોકો જુદા જુદા પ્રકારની દેવતાઓની પૂજા કરતા હોય છે. એટલે અને જુદા જુદા પથ્થર એટલા દેવ કરી અને માને કે મારે ત્યાં એક ભગવાન સંતાન આપે. ત્રીજી વાત કે આ મનુષ્ય લોકનું મોટામાં મોટું જો કોઈ ફળ હોય તો ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી. તે ત્રણે ત્રણ વસ્તુ, એક તો સર્વ તીર્થમાં જઈએ, સંતતિ ન હોય તો સંતતિ પ્રાપ્ત થાય અને છેલ્લે ભગવાનનું ધામ મળે. આ ત્રણેય વસ્તુ બિલ્વ મૂળની અંદર રહેલી છે. એટલે કે બિલ્લીના વૃક્ષની અંદર ત્રણે ત્રણ વસ્તુ સન્નિહિત છે. જો બિલ્લી વૃક્ષ તમને જ્યાં પણ દેખાય ત્યાં આગળ વધારે નહીં એનો સ્પર્શ કરવો. ખાલી જો આંદોલન એક આવશે, અમુક જગ્યાએ વાઇબ્રેશન્સ પણ એના ઉત્પન્ન થશે. એ બિલ્લી વૃક્ષનો એટલો બધો મહિમા અહીંયા આગળ બતાવ્યો છે. 3 પાનવાળું બિલ્લી પત્ર ભગવાન શંકરને અર્પણ કરવું, એનો રહસ્ય છે, આગળ આપણને જાણવા મળશે. 5 પાનવાળું જો બિલ્લી વૃક્ષ હોય એ ભાગ્યે જ પ્રાપ્ત થતું હોય છે, 5 પાનવાળું. અને જો 5 પાનવાળું બિલ્લી પત્ર તમને જોવા મળે તો પહેલું કામ ભગવાન શંકરને એના લિંગ ઉપર અર્પણ કરવું, અને લિંગ ઉપર અર્પણ કરી અને ઘરની અંદર એને મઢાવીને રાખવું. જો આવી રીતે કોઈ મઢાવીને રાખે તો અહીંયા આગળ એવું કહે છે એના ઘરમાં કોઈ દિવસ દરિદ્રતા ન રહે, એનું ઘર હંમેશા સુખી રહે. આપણે લાગે કે બિલ્લીના પાંદડાને ઘરમાં મઢાવીને આપણે કઈ રીતે સુખી રહીએ, આની પાછળનો એક રહસ્યાર્થ છે. આગળ બિલ્લી પત્ર 3 પાનવાળું છે, શેનું સૂચન કરે છે તો કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણનું અહીંયા આગળ નિર્વચન કે સૂચન કરી રહેલા છે. અને 3 ગુણ આપણા જીવનની અંદર આપણે એનાથી પાર થવાનું છે, એ બિલ્લી પત્ર આપણને બતાવે છે. શંકર ભગવાનના નેત્ર 3 છે. 2 નેત્ર તો દરેકને હોય જ છે, પરંતુ શંકર ભગવાનને 3 નેત્ર રહેલા છે. એક ત્રીજું નેત્ર અહીંયા આગળ છે, જેના દ્વારા ભગવાન શંકર કામદેવનો એમણે સંહાર કરેલો. ભગવાન શંકરના 3 આયુધ્ય અને 3 નેત્ર અને 3 દેવમાં એક મુખ્ય દેવ. આ 3 નો આંકડો ભગવાન શંકરનો બહુ જ પવિત્ર અંક બતાવવામાં આવ્યો છે. એમાં 3 એના આયુધ્ય ત્રિશૂળ, પિનાક અને પાશુપતાસ્ત્ર, આ 3 આયુધ છે. એ 3 આયુધ દ્વારા ભગવાન શંકર શું કરે છે? 3 ગુણનો નાશ કરે. આપણી અંદર રજો ગુણ હોય, તમો ગુણ હોય, સત્વ ગુણ હોય, આ 3 ગુણનો ભગવાન શંકર નાશ કરે છે. 3 નેત્ર દ્વારા ભગવાન શંકર શું કરે છે? 2 નેત્ર તો આપણી પર સુંદર દ્રષ્ટિ કરે, 1 નેત્ર એવું ભગવાન શંકરનું રહેલું છે જેના દ્વારા કરુણા દ્રષ્ટિ કરે છે. ઘણી વખત આપણા એવા ભાગ્ય ન હોય, આપણા એવા કર્મ ન હોય, આપણે એટલા બધા ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તનમાં આગળ વધેલા ન હોય તો ભગવાન શંકર 3 નેત્ર દ્વારા આપણને દ્રષ્ટિ કરી અને આગળ વધારે, કૃપા કરે, એક્સ્ટ્રા કૃપા. ઘણી વખત નહીં, એક છોકરો 25મા માળે રહેતો હતો, બિલ્ડિંગની અંદર 25મા માળની અંદર હવે લિફ્ટ તો ત્યાં આગળ જાય જ,
પણ આ છોકરો બહુ નાનો હતો એટલે 20મા માળે ઉતરી જાય અને ઉતરી અને પછી 5 માળ ચડી અને છોકરો જાય, વિસલિંગ થાય છે, 5 માળ ચડી અને છોકરો ઉપર જાય. તો એ વખતે પેલા છોકરાને વાત કરવામાં આવી કે બેટા લિફ્ટ તો 25 માળ સુધી જાય છે અને તું કેમ આ પ્રમાણે 5 માળ ચડીને જાય છે? ત્યારે પેલો છોકરો કહે છે કે 25મા માળનું બટન છે ત્યાં સુધી મારો હાથ પહોંચતો નથી, એટલે 5 માળ ચડીને જાઉં છું. ત્યારે પેલા વડીલે કહ્યું કે હું તને બટન દબાવી આપું, તું ત્યાં ઉતરી જજે. એટલે નાનો છોકરો 5 માળ ચડી નથી શકતો એટલે એને બટન દબાવી આપ્યું અને 5 માળ એને હવે ચડવાના ન રહ્યા. કોઈક વખત આપણું એવું જ છે, આપણા ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તન થોડા ઓછા હોય એટલે શિવજી 3જા નેત્ર દ્વારા બટન દબાવી આપે એટલે એક્સ્ટ્રા આપણે 5 માળ છે એ ચડી જતા હોઈએ છીએ. આ એનો મહિમા રહેલો છે ત્રિનેત્રનો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવતા જે ઉત્પત્તિ કરે, સ્થિતિ એટલે કે પોષણ કરે અને સંહાર પણ કરે આપણા સ્વભાવ વગેરેનો. અને આ બિલીપત્ર એ શું સૂચવી રહેલું છે તો કે એના દ્વારા એક રહસ્ય અહીંયા આગળ બતાવે છે. રહસ્ય કહ્યો કે ભગવાનને 11 બિલીપત્ર અર્પણ કરવા. ઓકે, 12 નહીં કે 10 નહીં. અહીંયા આગળ બહુ સરસ રીતે શિવપુરાણમાં કહે છે કે 11 ધરાવવા બિલીપત્ર. અને બીજું એક એવું કહે છે કે 1 લાખ અથવા 1.25 લાખ ધરાવવા. 2 વાત અહીંયા આગળ શિવપુરાણમાં કરે છે. એક 11 ધરાવવાની વાત કરે છે અને બીજી 1.25 લાખ બિલીપત્ર મહાદેવના લિંગ ઉપર ચડાવવાની વાત કરે છે. આ બેનો રહસ્ય અર્થ એવો રહેલો છે કે 11 બિલીપત્ર ચડાવીએ એનો મતલબ કે 10 ઇન્દ્રિયો અને 11મું મન આપણે ભગવાનના ચરણની અંદર સમર્પિત કરવાનું છે. આપણી 10 ઇન્દ્રિયો છે, વાક, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ અને 11મું મન. આ 11 ઇન્દ્રિયો આપણે ભગવાનના ચરણની અંદર સમર્પિત કરવાની છે. જો 11 ઇન્દ્રિયો આપણે સમર્પિત કરીએ, ભગવાનને અર્પણ કરીએ તો એના દ્વારા ઇન્દ્રિયો બધી શુદ્ધ થાય, પવિત્ર થાય. આંખથી ખરાબ જોવાય નહીં, પછી આ કાનથી ખરાબ સંભળાય નહીં, જીભથી ખરાબ ખવાય નહીં અને કોઈ ખરાબ વસ્તુનો સ્પર્શ ન થાય. આ બિલીપત્ર દ્વારા એ સૂચન કરી રહેલા છે. બીજી વાત કરે કે 1.25 લાખ બિલીપત્ર શંકરના લિંગ ઉપર ચડાવવા. હવે 1.25 લાખ તો કેટલા થાય? એટલો ટાઈમ ન હોય અને એટલા મળવાય પાછા મુશ્કેલ પડે. એનો રહસ્યાર્થ અહીંયા આગળ બહુ સુંદર બતાવે છે કે 1.25 લાખ બિલીપત્ર ભગવાન શંકરને અર્પણ કરવા અર્થાત પુરુષાર્થ કરો. અને કે 1.25 લાખ બિલીપત્ર મેળવાય અઘરા છે. જીવનની અંદર જો તમે પુરુષાર્થ કરશો, પ્રયત્ન કરશો તો એના દ્વારા કંઈક પ્રાપ્ત કરી શકાશે. એટલા માટે એક અંગ્રેજ લેખકે બહુ સુંદર વાત કરી કે લેબર કોન્કર્સ ઓલ થિંગ્સ. જો પુરુષાર્થ કોઈ માણસ કરે તો એ બધી જ વસ્તુને જીતી શકે. એટલા માટે અહીં આગળ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા કરતા આપણે જો બિલીપત્રને ધરાવીએ તો એના દ્વારા ભગવાન રાજી થાય. અને બીજો એક ગૂઢાર્થ એની અંદર સમાયેલો છે. બિલીપત્ર કેમ ચડાવવાની વાત કરે છે? ગૂઢાર્થ એ રહેલો છે કે પોતાના આંગણામાં બિલીપત્રને વાવો. આ સૂચવે છે કે વૃક્ષારોપણ કરો. ફક્ત બિલીપત્રની વાત નથી કરતા, એના દ્વારા કહે છે કે વૃક્ષારોપણ કરો. અને વૃક્ષ આપણું પ્રાણ છે. આપણો પ્રાણ એટલે વૃક્ષ. જો વૃક્ષ નાશ થાય તો કોઈ માણસ જીવી શકે એમ નથી. એટલે
શાસ્ત્રના અર્થમાં કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું છે. આ રહસ્ય અહીંયા આગળ બતાવવામાં આવે છે. બીલીપત્ર, બીજું ભસ્મ. ભસ્મ એટલે જેને આપણે બીજા અર્થમાં રાખ કહીએ છીએ, ભસ્મ કહીએ છીએ. અગ્નિ હોમથી જે ભસ્મ ઉત્પન્ન થાય એ ભસ્મ ઉત્તમ ગણાય છે. દરેક ગ્રહસ્થના ઘરે હોમ થવો જોઈએ. આમ તો બધા હોમ કરતા હોય છે, પણ જુદા પ્રકારનો હોમ. આ એક નાનકડો, તમે બધા ગ્રહસ્થ છો એટલે નાનકડો કુંડ ઘરમાં હોય, અને દરેક ગ્રહસ્થ અગ્નિહોત્રી હોતા નથી, પણ જે અગ્નિહોત્રી હોય એ લોકો દરરોજ હોમ કરે, અને હોમ કર્યા પછી જે ભસ્મ વધે એ ભસ્મને લલાટ ઉપર લગાડવાનું હોય છે, ત્રિપુંડ કરતા હોય છે. ભસ્મ લલાટ ઉપર લાગે એનો મતલબ એ રહેલો છે. અહીંયા આગળ બહુ સુંદર એ કહી રહ્યા છે શ્લોકની અંદર કે ભસ્મના 3 પ્રકાર છે, અને આ 3 પ્રકારની જે ભસ્મ એ જો આપણા લલાટ ઉપર લગાડવામાં આવે તો એના દ્વારા કયા પ્રકારનો ફાયદો થાય છે અહીંયા આગળ શ્લોકમાં કહે છે કે તદ ભસ્મ ત્રિવિધમ પ્રોક્તમ શ્રૌતમ સ્માર્તમ ચ લૌકિકમ ભસ્મેવ સ્વલ્પ સંગમ હિ બહુધા પરિકીર્તિતમ બહુધા પરિકીર્તિતમ. 3 પ્રકારની ભસ્મ બતાવવામાં આવી. એક શ્રૌત ભસ્મ, એટલે કે શ્રુતિની અંદર, વેદોની અંદર જે યજ્ઞ થાય અને એ યજ્ઞની ભસ્મ એને શ્રૌત ભસ્મ કહેવાય. બીજી સ્માર્ત ભસ્મ, એટલે કે સ્મૃતિ ગ્રંથોની અંદર જે યજ્ઞો બતાવવામાં આવ્યા છે એ યજ્ઞોમાંથી જે ભસ્મ ઉત્પન્ન થાય એને સ્માર્ત ભસ્મ કહેવાય. અને ત્રીજી ભસ્મ બતાવવામાં આવી છે લૌકિક, આપણે જે લોકની અંદર જેને આપણે ભસ્મ કહેતા હોઈએ એ લૌકિક ભસ્મ. આ 3 પ્રકારની જે ભસ્મ રહેલી છે એને પવિત્ર અને શુદ્ધ ગણવામાં આવે છે. અહીંયા આગળ બહુ સ્પષ્ટ કહે છે કે તમે પરદ્રવ્યનું હરણ કરેલું હોય, કોઈ બીજી સ્ત્રીને તમે તમારા ઘરની અંદર રાખેલી હોય કે ત્યાં દુર્વ્યવહાર કરેલો હોય, નાની મોટી કોઈકની તમારાથી નિંદા થઈ ગઈ હોય, પર ક્ષેત્ર હરણમ, બીજાનું તમે ક્ષેત્ર કેતા જમીન લઈ લીધી હોય, અને પર પીડનમ, બીજાને તમે પીડા આપેલી હોય, આ 5 પાપનો નાશ કરવો હોય તો આપણા લલાટ ઉપર ભસ્મ લગાડવી. અને આ સિવાય અસંખ્ય પાપો રહેલા છે, બધા જ પાપો એનાથી નાશ પામે છે. આ એવો ભસ્મનો મહિમા છે. આગળ કહે છે પરદ્રવ્યાપહરણમ પરદારાવિમર્શનમ પરનિંદાપરક્ષેત્ર હરણમ પરપીડનમ એવમાદિન્ય સંખ્યાની પાપાની વિવિધાની ચ સત્ય એવ વિનશ્યન્તિ ત્રિપુંડ્રસ્ય ચ ધારણા ત્રિપુંડ્રસ્ય ચ ધારણા. આટલા પાપો કરીએ અને જો ત્રિપુંડ ધારણ કરવામાં આવે તો બધા જ પાપોનો નાશ થઈ જાય. આપણે તો હોશિયાર છીએ બધા, કારણ કે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. આપણે તો શોધખોળના યુગમાં જીવીએ છીએ અને આપણે બુદ્ધિશાળી છીએ. હવે જો બધા પાપોનો નાશ થઈ જતો હોય તો આપણે આમનો દરરોજ 3 લીટા પાડી દઈએ ભસ્મના. આનો રહસ્ય અર્થ શું રહેલો છે કે ત્રિપુંડ ધારણ કરીએ તો પાપ કરવામાં સંકોચ થાય છે, એટલે કે પાપ આપણે કરી નથી શકતા.
અને જે લોકો તિલક કરે, ચાંદલો કરે, ત્રિપુંડ ધારણ કરે, હવે તમે જજો ખરાબ જગ્યાએ, તમને જવાનું જ મન નહીં થાય. અને કદાચ તમે જો જશો ને તો લોકો તમને કરે, અલા ત્રિપુંડ વાળો તું થિયેટરમાં અને તું આવી હોટલમાં, અરે તને આ નો શોભે. એટલે લોકો આપણને રોકશે. આપણે જતા હશું ને તોય લોકો આપણને રોકશે. એટલે અહીંયા આગળ શિવ પુરાણમાં એનો રહસ્યાર્થ બતાવે છે કે ત્રિપુંડ ધારણ કરવું અર્થાત પાપ ઉપર વિજય પ્રાપ્ત કરવો. પાપ આપણાથી થઈ ન શકે, પછી પાપ કરવાનું આપણને મન ન થાય. એનો આ મહિમા રહેલો છે. દરેકે પોતપોતાના સંપ્રદાયનું ચિહ્ન કરવું. જે કોઈ શંકર ભગવાનના આશ્રિત હોય એ ત્રિપુંડ કરે. પેલા જૈનો બિંદી કરે છે, ઘણા કાળી બિંદી કરે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત તિલક કરીને પછી વચ્ચે ચાંદલો કરતા હોય છે. કેસરનું તિલક કરે અને વચ્ચે લાલ ચાંદલો કરે. તો જુદા જુદા સંપ્રદાયની આ જુદી જુદી માન્યતા પ્રમાણે એના ચિહ્ન રહેલા છે. ટૂંકમાં ભગવાન શંકરના જે આશ્રિતો હોય એ બધા ત્રિપુંડ ધારણ કરતા હોય છે. અહીં આગળ એનો રહસ્યાર્થ બહુ બતાવી રહેલા છે કે ભસ્મ એટલે શું? આ શરીરની ભસ્મ થવાની છે. આપણા શાસ્ત્રો કહે છે એક દિવસ આપણે બધા રાખ થવાના છીએ, પણ જીવતા જ્યારે હોઈએ ત્યારે અનુભવ એવો કરવાનો, જલા દે अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे दाना खाख में मिलकर गुल एक गुलजार होता है. જીવતા જ બળી જવાનું છે. જીવતા જ મરણનો અહેસાસ આપણે પ્રાપ્ત કરવાનો છે. જો ઓગળી જઈએ તો જ ખરેખર મળે એવો માર્ગ રહેલો છે. એટલા માટે એક કવિ મંસૂરનું ભજન બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ વારે વારે ગૌરાવતા હતા. આ ભજનનો મહિમા યોગીજી મહારાજને બહુ હતો. કવિ મંસૂર પાકિસ્તાનના, અને પાકિસ્તાનમાં એમણે આ ભજન બનાવ્યું. योगी महाराज भजन वारे वारे गौरावता था कि अगर है शोक मिलने का तो हरदम लो लगाता जा, जलाकर खुद नुमाई को भस्म तन पर लगाता जा. कि अगर है शोक मिलने का, भगवान ने મળવાનો જો તને ઉમંગ હોય, શોક હોય તો જલા દે अपनी हस्ती को, तो ओगड़ी जा तो तने भगवान મળશે. जलाकर खुद नुमाई को, तू एकदम जली जा, बड़ी जा, खाख થઈ જા તો તને પ્રાપ્ત કંઈક થશે. એમને પ્રાપ્ત થયું નથી. જ્યોર્જ બર્નાર્ડ શો, આયરિશ નાટકકાર, એમણે બહુ સરસ વાત કરી. તમે ઓગળો ને તો જ મળે એવો છે આ માર્ગ. He is a great man who does not know his greatness. બર્નાર્ડ શો નું આ પ્રસિદ્ધ વાક્ય છે. મહાન એ જ થઈ શકે જેને એવો ખ્યાલ ન હોય કે હું મહાન છું. મહાન એ થઈ શકે જેને એવો ખ્યાલ ન હોય કે હું મહાન છું. એ કબીર, મીરા, નરસિંહ, દાદો, એકનાથ, તિરુવલ્લુવરજી અને ભગવાન સ્વામિનારાયણના કેટલાય સંતો, દાદા ખાચર પર્વતભાઈ, જે લોકોને એવો ખ્યાલ ન હતો કે અમે મહાન છીએ. એટલા માટે મહાનતા ત્યારે જ આવે કે જ્યારે આપણે સંપૂર્ણ ઓગળી જતા હોઈએ. એટલા માટે અહીંયા આગળ આ ભસ્મનો મહિમા કહીને હવે રુદ્રાક્ષનો મહિમા કહી રહેલા છે. રુદ્રાક્ષનો મહિમા કહેતા બહુ સુંદર શ્લોકની અંદર અહીંયા આગળ લખે છે, સુનો રુદ્રાક્ષ મહાત્મ્યમ સમાસાત કથયામ્યહં શિવ પ્રિયતમો જ્ઞેયો રુદ્રાક્ષ પરપાવન દર્શનાत् સ્પર્શનાत् જામ્યા સર્વ પાપહર શિવ પ્રિયતમ, એટલે કે રુદ્રાક્ષ શિવજીને બહુ પ્રિય છે. પરમ પાવન, અતિશય પવિત્ર આ રુદ્રાક્ષ રહેલો છે.
દર્શનાથ, કોઈ રુદ્રાક્ષના દર્શન કરે, સ્પર્શનાથ, એનો કોઈ સ્પર્શ કરે અને રુદ્રાક્ષની માળા બનાવીને જાપ્યા જપ કરે, સર્વ પાપ હરહ સ્મૃતઃ, બધા જ પાપનું શમન કરે. શિવ અને દેવતાના લોકની અંદર જો જવું હોય તો રુદ્રાક્ષની માળાનો જપ કરવો પડે. દેવતાના 1000 વર્ષ સુધી આ પ્રમાણે શિવજીએ તપશ્ચર્યા કરી અને એમને જ્યારે નેત્ર ખોલ્યા તો શિવજીની આંખમાંથી આંસુ પડ્યા અને જેવા આંસુ પડ્યા એટલે એમાંથી રુદ્રાક્ષનું આ વૃક્ષ બન્યું અને એનું ફળ એટલે રુદ્રાક્ષ. શિવજીએ પોતાની આંખમાંથી આંસુ નીચે પાડ્યા અને એમાંથી વૃક્ષ બન્યું અને એ વૃક્ષનું ફળ એટલે